ટ્રાયલ કૌભાંડ સામે આવ્યું। કૌભાંડમાં 8 ડોક્ટરોને સસ્પેન્ડ કરાયા છે। દર્દી પર પ્રયોગ કરી કરોડો કમાતા હતા। ફાર્માકોલોજીસ્ટ એક્સપર્ટ પણ સસ્પેન્ડ થયા છે। મનીષ પટેલ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે। દવા બનાવવા માટે પ્રાણી અને માણસ પર પ્રયોગ થતો હોય છે। એક ટેસ્ટના 32 લાખ સગાના એકાઉન્ટમાં જમા કરાયા। છેલ્લા 5 વર્ષથી આ કૌભાંડ ચાલતું હતું। સાબરકાંઠા જિલ્લાના મુસાફરોને રેલવે મંત્રાલય દ્વારા વધુ એક ભેટ મળી। અસારવા ચિત્તોડગઢ રેલ અગાઉ ડેમુ એન્જિન થકી કાર્યરત હતી, જેને મેમુ ટ્રેનમાં કન્વર્ટ કરી દેવાઈ છે। રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા, પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ અને હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા સહિત રેલવે વિભાગના અધિકારીઓ દ્વારા મેમુ ટ્રેનને ફ્લેગિંગ કરાવવામાં આવ્યું। વિદ્યુત પાવરથી ચાલનાર મેમુ ટ્રેનના કારણે મુસાફરોનો સમય બચશે, રેલવે તંત્રની આવક પણ વધશે। गुजरात राज्यना हिम्मतनगर मुकामे असरवाथी चित्तौड़गढ़ राजस्थान ने जोड़ती एक सरस मजानी जे ट्रेन चालती हती, जे जूनी कांग्रेसना शासનમાં કોલસાથી ચાલતી હતી તે ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ થઈને આજે એનો શુભારંભ કરવામાં આવ્યો છે અને આવનારા દિવસોમાં આ રેલવે ખૂબ સરળતાથી વહનમાં આપણે બોમ્બે, પૂના, દેશના ખૂણે ખૂણે જઈ શકીએ એવી વિનંતી સાથે આપના માધ્યમથી સરકારને આભાર માનું છું। જિલ્લા ચાલુ જે ટ્રેનો વર્ષોથી ચાલે છે એના બદલે એનું ગેજ પરિવર્તન કરી અને ઇલેક્ટ્રિક રેલવે લાઇનનું કામ જે લગભગ આપણા ઉદયપુર સુધીનું પૂરું થયું છે અને આ બાજુ ખેડબ્રહ્માનું પણ ઇલેક્ટ્રિફિકેશનનું કામ હાલ ચાલે છે। એટલે આવા નવા પ્રોજેક્ટો આપણા લોકપ્રિય વડાપ્રધાન મોદી સાહેબ ગુજરાતના છે।